શ્રીજી મનના પરમ ભગવદીઓનું, ભક્તોનું અને વૈષ્ણવોનું પુત્રદા એકાદશી પર અલૌકિક સત્સંગમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. પુત્રદા એકાદશીના વાલા શ્રોતા મિત્રોને જય શ્રી કૃષ્ણ. આજે સત્સંગમાં આપણે મૈયા યશોદાને શ્રી નટખટ કાનુડાએ વિશ્વરૂપનું બ્રહ્માંડનું જે દર્શન કરાવ્યું હતું તેની લીલા અને તેનું ભાવ દર્શન કરીશું. મૈયા યશોદાને શ્રી ઠાકુરજીએ સમગ્ર વિશ્વનું દર્શન 2 વાર કરાવ્યું હતું. એક દિવસ યશોદા મૈયા લાલાને દૂધ પાતા હતા. લાલો દૂધ પીવાનું બંધ કરતો ના હતો. તેથી યશોદા મૈયાએ હસતા હસતા લાલાની કમરમાં હાથ લઈ જઈને એને ગળપચી કર્યું. લાલાને હસવું આવ્યું અને મોઢું ખોલ્યું અને બગાસું ખાધું ત્યારે માનું ધ્યાન તેના મોઢા ઉપર જ હતું. માએ કૃષ્ણની મુખમાં તમામ દેવો, નવગ્રહ, પૃથ્વી, દ્વીપો, સમુદ્ર, બ્રહ્માંડ એમ સમગ્ર વિશ્વના દર્શન કર્યા અને ધન્ય પામ્યા. પ્રભુએ મૈયાને 2 વાર પોતાના મુખમાં સમગ્ર વિશ્વના દર્શન કરાવ્યા. એક અહીં બગાસું ખાધું ત્યારે અને બીજી વખત જ્યારે માટી ખાધી હતી ત્યારે. બંનેનો ભાવ અહીં જુદો છે. મુખમાં વિશ્વના દર્શન કરાવીને ભગવાને જાણે માને એમ કહ્યું કે માં, તું તો આખા વિશ્વની માં છે અને હું જ્યારે દૂધ પીવું છું તો આખા વિશ્વને પાવું છું. યશોદા મૈયામાં પુષ્ટિ ભાવ છે કે આ મારો પુત્ર છે. હું આ શું જોઈ રહી છું? એમને તેવું જ લાગે છે કે કનૈયો તો મારો જ લાલો છે અને હું આ એમની મુખમાં શું જોઈ રહી છું? અને તેઓ આંખો બંધ કરી બેભાન અવસ્થામાં આવી જાય છે. થોડા સમય પછી આ યશોદાજી જ્યારે આંખો ખોલીને કૃષ્ણની આંખો ખોલે છે ત્યારે કૃષ્ણની આંખો બંધ હોય છે અને ભગવાનજી તો સૂઈ ગયા હોય છે. આમ વિરાટ સ્વરૂપનું દર્શન મૈયા યશોદાને શ્રી ઠાકુરજીએ કરાવ્યું હતું. અને બીજી વખત જ્યારે નટખટ કાનુડા વ્રજની રજમાં ખેલી રહ્યા હતા અને વ્રજભૂમિની રજ મોઢામાં મૂકીને રમી રહ્યા હતા ત્યારે તે મૈયા યશોદા નિહાળીને તેમને વ્રજની રજ મોઢામાં ના મૂકવા માટે આગ્રહ કરે છે. પણ મૈયા યશોદાને તો પુષ્ટિભાવથી એ જ હતું કે આ તો મારો કનૈયો છે. જ્યારે રજ મોઢામાં મૂકશે તો બીમાર થશે. પણ વ્રજરજ તો એટલી પવિત્ર છે કે તેને વ્રજરજને મુખમાં મૂકવાથી જ જીવ માત્રનું મોક્ષ પ્રાપ્ત થઈ જાય છે, પ્રભુની પ્રાપ્તિ થઈ જાય છે તેવો ભાવ હોય છે. માટે શ્રી ઠાકુરજી પોતે વ્રજરજની ધૂળ મોઢામાં મૂકે છે. અને આપણા વૈષ્ણવો પુષ્ટિ માર્ગમાં તો વ્રજરજનું અત્યંત મહત્વ છે. તેમાં તો પહેલાં વ્રજરજને મુખમાં મૂકીને અને તિલક કર્યા પછી જ ભક્તિ માર્ગ અને પુષ્ટિ માર્ગમાં પ્રવેશ આપવામાં આવે છે. વાલા શ્રોતા મિત્રો, પ્રભુ શ્રી ઠાકુરજીએ 2 વ્યક્તિને પોતાના વિરાટ સ્વરૂપનું દર્શન કરાવ્યું હતું. એક તો મૈયા યશોદાજીને અને બીજું અર્જુનને, પાર્થને કુરુક્ષેત્રમાં મહાભારતના યુદ્ધ સમયે પોતાનું વિરાટ સ્વરૂપનું દર્શન કરાવ્યું હતું. પુષ્ટિ પરંપરા પ્રમાણે જોઈએ તો આજે પુત્રદા એકાદશીના દિવસે પુષ્ટિ પરંપરામાં ભગવાનને જ પુત્ર માનીને તેમની સેવા કરવી તેવું શ્રી મહાપ્રભુજીએ વલ્લભાચાર્યજીએ કહ્યું છે અને સિદ્ધાંત સ્થાપિત કર્યો છે. ઘણા વ્યક્તિઓ એવા હોય છે કે જેઓ વિચાર કરતા હોય છે કે અમારે ત્યાં દીકરો નથી તો અમે શું કરીએ? તો પુષ્ટિનો તો સિદ્ધાંત જ છે કે પુત્ર ના હોય તો ભગવાનને જ પુત્ર તરીકે માનવા જોઈએ. જેમાં ભગવાનનો બાળ ભાવ હૃદયમાં ઉત્પન્ન કરી ભગવાન પ્રત્યે બાળ ભાવ હૃદયમાં ઉત્પન્ન કરી તેમની જ સેવા કરવી જોઈએ. પુષ્ટિ માર્ગમાં તો
સામાન્ય રીતે આપણે ઠાકોરજીને દૂધ ધરાવીએ છીએ, પરંતુ પુષ્ટિ માર્ગમાં, પુષ્ટિ પરંપરામાં એમ નથી કહેવાતું કે દૂધ ધરાવીએ. ત્યાં એવો શબ્દ વપરાય છે કે સફેદી ધરાવીએ. અહીં કહેવાનો ભાવ એ છે, સફેદી ધરાવીએ એવો ભાવ છે, એની પાછળનો ભાવ એ છે કે દૂધ શબ્દ વાપરીએ અને તેથી જો બાળકને નજર લાગી જાય તો ભગવાન તો આખા વિશ્વની નજર ઉતારવાવાળા છે. પરંતુ અહીં પુષ્ટિનો આ મૂળ સિદ્ધાંત છે. શ્રીમદ ભાગવતજીના 10મ સ્કંદમાં આપણા શ્રી મહાપ્રભુજીએ તો કહ્યું છે કે વસુદેવ એટલે શુદ્ધ ભાવ, વસુદેવ એટલે શુદ્ધ ભાવ અને દેવકી એટલે શુદ્ધ વિચાર. આમ શુદ્ધ ભાવ અને વિચારથી જો સેવા કરવામાં આવે તો તે સેવા ઠાકોરજીને અવશ્ય સ્વીકારે છે, ઠાકોરજી સુધી અવશ્ય પહોંચે છે. ના ચતુર્મય પ્રયોજક ગતમ, અર્થાત કોઈ ચાતુર્યનો પ્રયોગ કરવાની જરૂરિયાત જ નથી રહેતી, કારણ કે અંતર્યામી સમસ્તા નામ ભાવમ જાનતી માનસા, એટલે કે ઠાકોરજી તો અંતર્યામી છે, તે આપના મનને સંપૂર્ણપણે જાણે છે. બોલો શ્રી મહાપ્રભુજી કી જય, શ્રીનાથજી કી જય, શ્યામ સુંદર યમુના મહારાણીજી કી જય. આજનું શ્રીજી મનનું સત્સંગ હું શ્રીનાથજીના ચરણોમાં સમર્પિત કરું છું. વાલા પરમ ભગવદીઓ, વિડીયો પસંદ આવે તો શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ. પુષ્ટિ પ્રમાણેનું ભાવ દર્શન આપણને જોયું. લૌકિક દ્રષ્ટિએ જોઈએ તો 2025ની પ્રથમ એકાદશી એટલે પોષ સુદની પુત્રદા એકાદશી દેવીને સમર્પિત છે. એકાદશી તિથિ પર પણ એકાદશી દેવી પ્રગટ થઈ, તેથી ભગવાન વિષ્ણુએ તેનું નામ એકાદશી દેવી રાખ્યું અને તેને વરદાન આપ્યું કે જો કોઈ એકાદશી વ્રત કરશે અને સાથે ભગવાન વિષ્ણુજી પૂજા કરશે, તેમાં તમામ પાપોમાંથી મુક્તિ મેળવી શ્રેષ્ઠ સંસારમાં પહોંચશે અને બાળકોની પ્રાપ્તિ અને તેમની સુખાકારી મેળવશે. એક હિન્દુ માન્યતા પ્રમાણે વૈકુંઠ એકાદશીનું વ્રત કરવાથી વિષ્ણુ ભગવાનની વિશેષ કૃપા મળે છે અને મનુષ્યને જન્મ મરણના ચક્રમાંથી મુક્તિ મળે છે અને વૈકુંઠ એકાદશીની તિથિએ વૈકુંઠના દ્વાર ખુલે છે. આજનું આ સત્સંગ હું શ્રીનાથજી, શ્રી મહાપ્રભુજી અને શ્રી યમુનાજીના ચરણે સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ.